મહેસાણા ખાતે જે ધોબી સમાજને ધોબી ઘાટની જગ્યા ફાળવણી કરવામાં આવી હતી એને કાયમી કરવા બાબતે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જ્યારે અમને સમર્પણ ચોકની આગળ ધોબી ઘાટની જગ્યા ફાળવી લીધી ત્યાંથી તોડાવીને નગરપાલિકાવાળા લોકોએ વિવેકાનંદ બાગ બગીચો બનાવી દીધો છે અને એના પછી એમને સમર્પણની પાછળ જગ્યા ફાળવી હતી ત્યાં પણ ધોબી સમાજને ઘણી બધી તકલીફો પડતી રહે છે। હવે દરેક ધોબી સમાજની માંગ છે કે અમને કાયમી જગ્યા મળે અને નગરપાલિકા દ્વારા નહીં મળી નકર પછી મહેસાણા ધોબી સમાજ આગામી સમયમાં આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આંદોલન શ્રી કલેક્ટર સાહેબની ઓફિસની બહાર જ કરવામાં આવશે જ્યાં સુધી ધોબી સમાજને ન્યાય નહીં મળે અને એમને કાયમી જગ્યાની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી। રિપોર્ટર માયાબેન ચૌધરી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। છીએ કે અમે વર્ષોથી જે અત્યારે વિવેકાનંદ લેક બનાવી ત્યાં આગળ અમારે વર્ષોથી ધોબી ઘાટ હતો, બરાબર। હવે ત્યાંથી અમને હટાવી મુક્તિધામની પાછળ હંગામી ધોરણે આ લોકોએ ઘાટ અમને બની આપ્યો છે। આપવા છતાંય અમને અમુક સગવડો ઘણી નથી મળી અને બીજું બાજુમાં 8 ઘાટ મંજૂર કર્યા હતા, એમાંથી 4 ઘાટ સારા છે, 4 ઘાટ રિપ્લેસ છે, બરાબર। હવે એ લોકો નગરપાલિકા કંઈ સાંભળતા નથી અને અમારને જે જગ્યા આપી હતી એની બાજુમાં સોસાયટી છે એ લોકોએ દબાણ કરીને વાડીઓ બનાવેલી છે। એ આ વસ્તુ હટાવવા માટે અને નગરપાલિકા જો આ ના કરી શકતી હોય તો અમારી જે જૂની જગ્યા હતી એ જગ્યા અમને પરત કરે।